નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વીડિયો એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે પ્રથમ પરીક્ષા 2024 માટે ધોરણ 10 વિષય વિજ્ઞાન તેના માટે આપણે મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન જોવાના છીએ। અને જો તમને વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો જેથી તમારા મિત્રોને પણ માહિતી મળતી રહે। અને જો તમે આપણી ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને ધોરણ 10ના બીજા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ। વિભાગે આપેલ છે તેમાં પ્રશ્ન 1 થી 24ના સૂચના મુજબ જવાબ લખવાના રહેશે। દરેકના 1 ગુણ હશે અને કુલ ગુણ 24 હશે। નીચે આપેલા વિધાનોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો રહેશે। ત્યાં પહેલો છે Fe2O3 + 2Al Al2O3 + 2Fe આ કઈ પ્રક્રિયાનું ઉદાહરણ છે? જે આપણું ઉદાહરણ વિસ્થાપન પ્રક્રિયાનું છે અને જે ચેપ્ટર 1 માંથી લેવામાં આવેલો પ્રશ્ન છે તેના પરથી છે। પ્રશ્ન નંબર 2, એક દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે છે, તેની pH કેટલી? તો તેની pH હશે 10, જે ચેપ્ટર 2 માં લેવામાં આવેલો પ્રશ્ન છે। હવે ત્રીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ જોડ વિસ્થાપન પ્રક્રિયા આપે છે? તેનો જવાબ આવશે ડી એટલે કે AgNO3, જે દ્રાવણ અને કોપર ધાતુ એ વિસ્થાપન પ્રક્રિયા આપે છે। પ્રશ્ન નંબર 4, મનુષ્યમાં મૂત્રપિંડ ખાલી જગ્યા સાથે સંકળાયેલો એક તંત્રનો ભાગ છે, એનો જવાબ આવશે ઉત્સર્જન તંત્ર, જે ચેપ્ટર 5 માં લેવામાં આવેલો પ્રશ્ન છે। પ્રશ્ન નંબર 5, પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન કયા તંત્ર દ્વારા થાય છે? એનો જવાબ આવશે ચેતાતંત્ર। તેના પછી છે છઠ્ઠો પ્રશ્ન, આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરીને માનવ આંખ વિવિધ અંતર રાખેલી વસ્તુને સ્પષ્ટ જોઈ શકે છે, આવું ખાલી જગ્યાને લીધે થાય છે? એનો જવાબ આવશે સમાવેશ ક્ષમતાને લીધે થાય છે, જે ચેપ્ટર 10 માં લેવામાં આવેલો પ્રશ્ન છે। એના પછી નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે। જઠરરસની pH ખાલી જગ્યા હોય છે, તો તેનો જવાબ આવશે 1.2। 8મો પ્રશ્ન છે, ખાલી જગ્યા ધાતુ ઉષ્મા નિમંદ વાહક છે, એનો જવાબ આવશે મર્ક્યુરી। 9મો પ્રશ્ન, વનસ્પતિમાં વૃદ્ધિ અવરોધક અંતસ્ત્રાવ ખાલી જગ્યા છે, એનો જવાબ આવશે ABA એટલે કે એબ્સિક એસિડ। 10મો પ્રશ્ન છે, સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા હોય છે, તો એનો જવાબ આવશે અનંત, જે ચેપ્ટર 9 માં લેવામાં આવેલો પ્રશ્ન છે। હવે 11મો પ્રશ્ન છે, ખાલી જગ્યા અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી ચત્તુ અને વસ્તુ જેવડું હોય છે, જેનો જવાબ આવશે સમતલ। હવે 12મો પ્રશ્ન છે, માયોપિયાને ખાલી જગ્યાએ ખામી કહે ની પણ ખામી કહે છે, તો તેનો જવાબ આવશે લઘુ દ્રષ્ટિ। હવે નીચે આપેલા વિધાનો સાચા છે ખોટા તે જણાવો। આયોડિન ચમત્કારદાર ધાતુ છે, એ છે ખોટું। કીટાહારી વનસ્પતિમાં સ્પર્શના પ્રતિચાર વૃદ્ધિ આધારિત છે, એ પણ ખોટું છે। હવે છે 15મું, બહિર્ગુણ લેસનો પાવર ધન છે, એટલે કે સાચું છે આ જવાબ। સાચા દ્રાવણોમાં ટિનલ અસર જોવા મળે છે, એ ખોટું છે। હવે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખવાના રહેશે। પ્રશ્ન 17, 18, 19 અને 20ના જવાબ અહીં તમને સ્ક્રીન પર આપેલા છે, તમે તે જોઈ શકો છો અને તમે તેનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો। હવે છે યોગ્ય જોડકા જોડો, તેમાં છે ગ્રંથિ આપેલ છે અને અંતસ્ત્રાવ, જે આ જોડકું ચેપ્ટર 6 માં લેવામાં આવેલ છે। 21મો પ્રશ્ન, થાઇરોઇડ ગ્રંથિ, તેનો જવાબ આવશે સી એટલે કે થાઇરોક્સિન। હવે 22મો છે
એન્ડ્રીનલ ગ્રંથિ, તો એનો આવશે જવાબ અંતમાં એન્ડ્રીનાલી. હવે છે 23મો પ્રશ્ન. તેમાં છે દ્વિતીય પોષક સ્તર, જે પ્રાથમિક ઉપભોગ્યો છે. અને 24મો છે તૃતીય પોષક સ્તર, જેમાં છે દ્વિતીય ઉપભોગ્યો. હવે વિભાગ બી આપેલ છે. તેમાં પ્રશ્નક્રમ 25 થી 37ના કોઈ પણ 9 પ્રશ્નોના 40 થી 50 શબ્દોની મર્યાદામાં માગ્યા મુજબ ઉત્તર લખવાના રહેશે. અને દરેકના 2 ગુણ હશે અને કુલ ગુણ 18 હશે. અહીં તમને કયો પ્રશ્ન કયા પાઠમાં લેવામાં આવેલો છે તે રીતે તમે નવનીતમાંથી આ પ્રશ્નોનો જવાબ શોધીને તૈયારી કરી શકો છો. આ પેપર IMP છે એટલે તમારે તૈયારી કરી નાખવાનું. આ પ્રકારનું તમારા પ્રથમ પરીક્ષાનું પેપર આવશે. હું તમને ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલ વિશે જણાવી દઉં. જો તમે અમારી ટેલિગ્રામ કે વોટ્સએપ ચેનલમાં જોઈન ન થયા તો જોઈન થઈ શકો છો, કારણ કે ત્યાં તમને IMP પ્રશ્નો, IMP પેપર, બ્લુપ્રિન્ટ વગેરેની PDF વોટ્સએપ ચેનલ કે ટેલિગ્રામ ચેનલમાં તમને મળી રહેશે. તમે આ સ્કેન કરીને પણ ટેલિગ્રામ કે વોટ્સએપ ચેનલમાં જોડાઈ શકો છો. અને ટેલિગ્રામ અને વોટ્સએપ ચેનલમાં જોડાવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી રહેશે. હવે અહીં પ્રશ્નો આપેલા છે. તેના પછી હવે આવેલ છે વિભાગ સી. તેમાં પ્રશ્નક્રમ 38-46 પ્રશ્નો હશે. તેમાં તમારે કોઈ પણ 6 પ્રશ્નો 60 થી 80 શબ્દોમાં લખવાના રહેશે. અને દરેક પ્રશ્ન ગુણ 3 હશે અને કુલ ગુણ 18 હશે. હવે વિભાગ ડી આપેલ છે. તેમાં પ્રશ્ન ક્રમાંક 47 થી 54 કોઈ પણ 5 પ્રશ્નોનો જવાબ 90 થી 120 શબ્દોમાં લખવાના રહેશે. 320 દરેકના ગુણ હશે 4 અને કુલ ગુણ 20 હશે.